14 વર્ષ સુધી વનવાસ થયો ને, 14 વર્ષમાં વનવાસની અંદર લક્ષ્મણજી છે ને રાત્રિમાં સૂતા પણ નહોતા. રામ રોજ સુઈ જતા હતા, માં જાનકી સુઈ જતા, પણ એક પાત્ર એવું હતું લખનજી, એ 14 વર્ષ સુધી સૂતા નહોતા. વાલ્મીકી રામાયણમાં તો કથા મળે છે, નિંદ્રા દેવી સ્વયં આવ્યા હતા. રાત્રિના સમયે નિંદ્રા દેવી આવ્યા, કીધું લક્ષ્મણને કેટલા દિવસથી સૂતા નથી, સુઈ જાઓ થોડી વાર, હું પેરેગારી કરું. કીધું નહીં, મેં મારી માં સુમિત્રાને વચન આપ્યું છે કે હું મારી આંખનું મટકું પણ નહીં મારું. અને નિંદ્રા દેવીએ કીધું સૂતા ને કાંઈ વાંધો નહીં, એક કામ કરો, થોડી વાર માટે આંખ બંધ કરી દો ને તો તમારી બધી નિંદ્રા હું લઈ લઉં. કીધું તો મારી માને આપેલું વચન જે છે ને એ અત્યારે ભંગ થઈ જાય. સાહેબ, ભાઈનો પ્રેમ કેવો હોય એ શીખવું હોય તો લક્ષ્મણ અને ભરત પાસે જવું પડે. 14 વર્ષના વનવાસમાં રામ અને સીતાજી સુઈ જાય પણ લક્ષ્મણજી સૂતા નથી. સૂતા નથી એમ નહીં, સતત ને સતત ભગવાનનું ભજન કર્યા જ કરે. લક્ષ્મણના મુખમાં કેવલ ને કેવલ રામનું જ નામ છે. જેમ હનુમાનજીના મુખમાં કેવલ ને કેવલ રામ, એમ લક્ષ્મણજીના મુખમાં પણ રામ રામ નામ છે. હજી એક વાર કહું છું, માં જાનકીજી ધરતીમાં સમાઈ ગયા પણ રામ પછી 10,000 વર્ષ સુધી પૃથ્વીમાં રહ્યા. આનંદ રામાયણમાં એવું લખેલું છે, 10,000 વર્ષ સુધી પૃથ્વી પર રામ ભગવાન રહ્યા. સીતા ગયા પછી પણ લક્ષ્મણજી ગયા પછી રામ ભગવાન થોડા દિવસે પૃથ્વી ઉપર રહ્યા નહીં, તરત ધામમાં જતા રહ્યા.